વડોદરા શહેરમાં લાયન્સ ક્લબ ઓફ બરોડા દ્વારા પૂર્વ ડિસ્ટ્રિક્ટ ગવર્નર સ્વર્ગીય લાયન વિશ્વજીત મહેતાની સ્મૃતિમાં યોજાતી સ્વર્ગીય લાયન વિશ્વજીત મહેતા વ્યાખ્યાન શ્રેણી અંગે માહિતી આપવા પત્રકાર પરિષદ યોજાઈ હતી. આ પત્રકાર પરિષદમાં ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન સીએ દીપક સુરાણા, ક્લબ પ્રેસિડેન્ટ ગૌરાંગ પંડ્યા, સચિવ લાયન એડવોકેટ દેવેન્દ્ર પારેખ સહિત ક્લબના અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે વડોદરામાં યોજાનારી સ્વર્ગીય લાયન વિશ્વજીત મહેતા વ્યાખ્યાનમાળાની 10મી શ્રેણી અંગે વિગતો જાહેર કરવામાં આવી હતી. આજે કાર્યક્રમ અમે કરી રહ્યા છે એમાં અમે લાયન્સ ક્લબના મેમ્બર્સ, પછી ઇન્ડસ્ટ્રીવાળા અને શિક્ષકો અને બાળકો જે ભણતર કરી રહ્યા છે એ બધાને અમે બધા ઇન્વાઇટ કરેલા છે. અને આ અમારી જે વ્યાખ્યાનમાળા છે એ વિશ્વજીત મહેતાની યાદમાં છે. આ જે આખું લાયન્સ હોલ ને પ્રિમાઇસીસ જે છે એને બંધાવવામાં, એની માટે ફંડ ભેગું કરવામાં ને એ સિવાય અમારી ક્લબને અત્યારે જે લેવલ પર છે એ ટોપ લેવલ પર લાવવામાં એમનો ખૂબ સાથ સહકાર હતો. અને અમારી ક્લબના 25 પરમેનન્ટ પ્રોજેક્ટ છે, એમાં 5 બરોડા હાઈસ્કૂલ છે, એક અંધશાળા છે અને અમે ગામડાઓમાં જુદી જુદી જગ્યાએ છોકરીઓ માટે ટોયલેટ બ્લોક્સ બાંધેલા છે. એ સિવાય અમે એક નવો પ્રોજેક્ટ હાથમાં લીધો છે, રિજુવિનેશન એન્ડ વેલનેસ સેન્ટર ફોર સિનિયર સિટીઝન્સ. એ વડોદરાથી 12 કિલોમીટર દૂર સાકરિયા ગામમાં અમે લોકો બનાવી રહ્યા છે. આવતીકાલે બી અમારી ત્યાં વિઝિટ છે. તો વડોદરા શહેરમાં નાગરિકોને સારામાં સારું નોલેજ મળે અને સોશિયલી જે એમને હેલ્પ જોઈએ એ બધી અમે આપવાનો કાયમ પ્રયત્ન કરીએ છીએ. લાયન્સ ક્લબ બરોડા મેઇન દ્વારા અમારા ડિસ્ટ્રિક્ટના 5 ડિસ્ટ્રિક્ટ ગવર્નર સ્વર્ગીય વિશ્વજીત મહેતાની સ્મૃતિમાં એક વ્યાખ્યાનમાલાનું લગભગ 10 વર્ષથી આયોજન થાય છે. અમારા ગૌરાંગભાઈ પંડ્યા, દેવેન્દ્રભાઈ પારેખ સમગ્ર ટીમ દ્વારા વર્ષોથી એવા વિષય પર કે જેની સમાજને જરૂરત છે. આજે ખાસ અમારી સાથે પદ્મશ્રી ડૉક્ટર શૈલેષ નાયક ઉપસ્થિત છે ને એક વ્યાખ્યાનમાલાનું આજે આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર ડૉક્ટર સાહેબ અત્યારે આપણે માહિતી આપી કે જે આખું ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યું છે ને એની એ ક્લાઇમેટ ચેન્જની સાથે સાથે આપણે આપણું રૂટીનની અંદર, ફાર્મર્સના રૂટીનની અંદર, એમના ક્રોપની અંદર શું પરિવર્તન કરી શકાય જેથી એના પ્રમાણે એ એમનું એ આખું મેન્ટેન કરી શકે. તો એના વિશેનું એક માહિતીનો આજે પ્રોગ્રામ રાખવામાં આવ્યું છે અમારા લાયન્સ ક્લબ બરોડા મેઇન દ્વારા. જે આગામી દિવસની આપણે વાત કરીએ તો 31 માર્ચે એક લાયન્સ રત્ન એવોર્ડ અને અનસંગ હીરો એવોર્ડનું અમે આયોજન કર્યું છે. સમારોહમાં દેશના પ્રખ્યાત વૈજ્ઞાનિક અને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત ડોક્ટર શૈલેષ નાયક મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ડોક્ટર નાયકે આબોહવા પરિવર્તન અને સમાન ભવિષ્ય, એક પરિપ્રેક્ષ્ય ભવિષ્ય પૃથ્વી વિષય પર અત્યંત માહિતીસભર વ્યાખ્યાન આપ્યું હતું. પોતાના સંબોધનમાં તેમણે જણાવ્યું હતું કે જલવાયુ પરિવર્તન આજના સમયમાં એક મોટો વૈશ્વિક પડકાર છે અને ભવિષ્યની પેઢી માટે પર્યાવરણનું સંતુલન જાળવવા વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અને સંશોધન ખૂબ જ જરૂરી છે. જે ક્લાઇમેટ ચેન્જનું અત્યારે જે ચર્ચા ચાલી રહી છે એના ઇમ્પેક્ટ જે આપણા ભારત ઉપર જે થવાના છે એની માહિતી આપીશ. અને ભારતે જે ક્લાઇમેટ ચેન્જના મિટિગેશન માટે જે પ્રયત્નો કર્યા છે અને દુનિયાના બીજા દેશોએ જે પ્રયત્ન કર્યા છે બેની સરખામણી અને આપણે જે પેરિસ એગ્રીમેન્ટમાં જે કમિટમેન્ટ કર્યા હતા એની અત્યારે શી પરિસ્થિતિ છે. કારણ કે 2030 સુધીમાં એ બધા ગોલ આપણે અચીવ કરવાના છે. ઉપરાંત જે અલગ અલગ ઇસ્યુઓ છે, જેવી રીતે ગયા અઠવાડિયે જ ગઈકાલથી થોડું ટેમ્પરેચર હીટવેવ જે હતું, આવા હીટવેવ આવવાથી એના ઉપર શું અસર થશે, માણસોને તો થશે જ, પરંતુ ઇકોસિસ્ટમ, લાઈફ સ્ટોક એ બધા પર શું અસર થશે એની બી માહિતી આપીશ.